ખૂબ ચંચલ છે, આ સમય પણ અત્યંત ચંચલ છે. એકવાર આ સમય જાય છે પછી ક્યારે પણ પાછું આવી શકતું નથી. કોઈ કેટલો પણ કરોડાપતિ માણસ હોય ને વિચાર કરે કે ભગવાન મને મારો 60મો વર્ષ પાછો આપી દે, શક્ય નથી. जीवन के अंदर एक बार समय चला जाता है, उसको वापस लाना वो असंभव हो जाता है. જીવનના અંદર અમુક ઉંમરમાં જ અમુક કાર્યો થઈ શકે, એકવાર અમુક ઉંમર જતી રહે પછી કાર્ય કરવા અસંભવ થઈ જાય છે. લૌકિકના અંદર આપણે સમય ખૂબ ઓછો છે, સમય ખૂબ ઓછો છે એમ કરીને દોડા ભાગી કરીએ છીએ. લૌકિકના અંદર માણસ વિચારે છે મારા પાસે બહુ ઓછો સમય છે, મારા પાસે કેટલી બધી ઈચ્છાઓ છે, કેટલી બધી ડિઝાયર્સ છે, કેટલા બધા એમ્બિશન્સ છે, એને મારે અચીવ કરવા છે. લૌકિકમાં મનુષ્યને સમય ઓછો દેખાય છે, પણ અલૌકિકના અંદર બહુ સમય બાકી છે. અરે અભી તો પૂરી જિંદગી બાકી હૈ, હજી તો કેટલા વર્ષો બાકી છે. લૌકિકના અંદર સમય માણસને ઓછો પડે છે, પણ અલૌકિકના અંદર માણસ વિચાર કરે છે કે ભક્તિ કરવા માટે છે ને હજી તો ઘણો સમય બાકી છે. પણ આ સમય એટલો સૂક્ષ્મ છે, એ ક્યાં હાથમાંથી સરી પડે છે. રેતીને તમારા હાથમાં લેશો ને એ ઓટોમેટિક સરી પડશે અને ક્યાં પૂરી થઈ જશે ખબર પડતી નથી. ये जीवन का समय भी कहां व्यतीत हो जाता है, कहां निकल जाता है. અને જ્યારે સમય હાથમાંથી નીકળી જાય છે પછી કઈ કરી શકતા નથી. એટલે જ આ ભવને સાગર કહ્યું છે. આ સંસાર એ ભવસાગર છે. આ સાગરના અંદર અલગ અલગ પ્રકારની લહેરો આવે છે. જ્યાં સાગર છે ત્યાં લહેરોનું આવવું એ સુનિશ્ચિત છે. એમાં સંસાર રૂપી ભવસાગરના અંદર પણ જ્યાં જ્યાં વ્યક્તિ કર્મ કરે છે એ કર્મનું બંધન થાય છે અને એ બંધનાનુસાર એના જીવનના અંદર સુખ દુઃખ આશા નિરાશા પ્રસન્નતા શોક રૂપી લહેરોનો એને સામનો કરવો પડે છે. બહુ સુંદર વિષય પૂજ્ય પિતૃચરણે આજે કર્મની થિયરી અને બહુ સુંદર રીતે આપશ્રીના વચનામૃતોમાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાના એ વિષયનો આરંભ કર્યો. અને આપ જ્યારે અહીંયાથી સુંદર રીતે પોતાના વચનામૃતોને વહાવી રહ્યા હતા ત્યારે મારા મનમાં એક ભાવ થયો કે જીવનના અંદર નમક પણ જોઈએ અને જીવનના અંદર ખાંડ પણ જોઈએ. તમે જ્યારે ભોજન કરવા બેસો ને ત્યારે ખાંડની પણ એટલી જ આવશ્યકતા છે અને નમકની પણ એટલી જ આવશ્યકતા છે. કોઈ પણ રસોઈ કેટલી પણ સ્વાદિષ્ટ બની હોય, કેટલા પણ મસાલાઓ એમાં મૂક્યા હોય, પણ એ રસોઈમાં જો નમક ના હોય ને તો એ નમક વગરની રસોઈ એ ભાવી શકતી નથી. શ્રીનાથ ચરિત્રની આ રસધારા એ સુંદર ખાંડથી ભરેલી રસધારા છે, પણ એમાં જ્યાં સુધી તત્વરૂપી નમક પડતું નથી ત્યાં સુધી એ રસોઈ સ્વાદિષ્ટ બનતી નથી. આજે પિતૃચરણે એ રસોઈમાં ખૂબ જ સુંદર નમકને મેળવ્યું છે. જ્યાં સુધી શ્રીનાથજી બાવાને તત્વથી સમજાય નહીં ત્યાં સુધી એ રસનો આનંદ મેળવી શકાતો નથી. આ જીવન એ ભવસાગરના સમાન છે અને જ્યાં વ્યક્તિ આ ભવસાગરમાં કર્મ કરે છે એના કર્માનુસાર એને સુખ દુઃખ આશા નિરાશા પ્રસન્નતા શોકની લહેરોનો સામનો કરવો પડે છે. જહાં સાગર है वहां लहरों का आना वो सुनिश्चित है. કોઈ પણ સાગર એ લહેર વગર રહી શકતું નથી, એ લહેર સાથે જોડાયેલો આ સાગર છે. એમ ભવસાગર પણ આ સુખ દુઃખની લહેરો વગર રહી શકતું નથી. हम तो इस भव सागर के अंदर है, हमें इस लहरों का सामना करना वो बहुत ही स्वाभाविक है हमारे लिए. આ સંસારમાં બે જ પરિસ્થિતિઓ આપણા સામે નિર્મિત થઈ શકતી હોય છે. ઊંડો વિચાર કરો તો. અને આ બે પરિસ્થિતિ યા તો સુખ હોઈ શકે યા દુઃખ હોઈ શકે. સુખ કે દુઃખ સિવાય આ વિશ્વના અંદર બીજી કોઈ પરિસ્થિતિઓ આપણા સામે આવી શકતી નથી. યા તો તમે દુઃખી થશો યા સુખી થશો.
મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ છે અને મનની અનુકૂળ સ્થિતિ એ સુખ છે. આપણું મન જ્યાં અનુકૂળ થઈ જાય છે, આપણા મનના અનુસાર જ્યાં કાર્યો થાય છે, ત્યાં વ્યક્તિ એવું માને છે હું સુખી છું, અને આપણા મનના વિરુદ્ધ જ્યાં કાર્યો થાય છે ત્યાં વ્યક્તિ એવું માને છે આ દુઃખ છે. जो भी हमारे मन के विरुद्ध होता है वो हमारे लिए दुख प्रतीत होता है, और जो हमारे मन के अनुकूल हो जाता है वो हमें सुख प्रतीत होता है. सुख दुख केवल प्रतीति है, मूल सत्य नहीं. આ સુખ અને દુઃખની કેવલ પ્રતીતિ થાય છે, કારણ કે એ આપણા વિચારોના આધીન છે. આ સંસારરૂપી વૃક્ષના અંદર જેનું બીજ પાપ હશે એનું ફળ દુઃખ છે. આ સંસારરૂપી વૃક્ષના અંદર જેનું બીજ પુણ્ય છે એનું ફળ સુખ છે. जैसा बीज हमने हमारे जीवन के अंदर बोया होगा, हमारे कर्मों के माध्यम से वही फल हमारे इस जीवन रूपी वृक्ष के अंदर लटकेंगे और उसका ही आस्वादन हम लेंगे, और वही वर्तमान है. કારણ કે ફળને ભોગવવાનો જ્યારે અવસર આવે છે એ વર્તમાનમાં જ આવે છે, અને એ જ વર્તમાન પછી ભૂત બને છે, અને એ જ ભવિષ્ય પછી વર્તમાન બને છે. ફળ વ્યક્તિ વર્તમાનમાં ભોગવે છે. બહુ સુંદર વાત પિતૃચરણે કરી, પૂર્વજન્મની વાત કરી. ખરેખર આપણે પૂર્વજન્મમાં કોણ હતા એ આપણે જાણતા નથી. આપણે પૂર્વજન્મમાં કેવા કર્મો કર્યા છે, કેવા વ્યક્તિ હતા એ આપણે જાણતા નથી. આ જન્મનું જ આપણને જ્ઞાન છે. આ જન્મમાં પણ શું થવાનું છે એનું જ્ઞાન નથી. इसलिए कहा ये जीवन एक बहुत बड़ी परीक्षा है, અને આ પરીક્ષામાં પાસ થવું એ વ્યક્તિનું લક્ષ્ય છે. પણ આ બધા મોજાઓ એટલા બધા આવે છે કે એ પરીક્ષાના અંદર કોન્સન્ટ્રેટ કરી શકતો નથી. કોઈ પણ બાળક જ્યારે પરીક્ષા આપવા જાય ને, અને એ પરીક્ષાના અંદર જો એના મગજના આજુબાજુ, એના ઘરના અંદર, એના વાતાવરણના અંદર જો બહુ અશાંતિ હોય ને, એ પોતાની એક્ઝામમાં કોન્સન્ટ્રેટ કરી શકતો નથી. આ પરીક્ષાના અંદર આપણે જીવનની પરીક્ષામાં કોન્સન્ટ્રેટ એટલા માટે નથી કરી શકતા કે આ મોજાઓ એટલા બધા આવે છે, અને આવીને જાય છે ત્યારે નડીને જાય છે. Something coming or something going should not disturb the stability of your mind. कुछ आता है और कुछ जाता है, लेकिन वो हमारे मन की उस धैर्यता को, उस स्टेबिलिटी को डिस्टर्ब नहीं करना चाहिए. એટલે જ એના અંદર સ્વીકાર વૃત્તિ જોઈએ. વર્તમાનમાં માણસ ત્યારે જ જીવી શકે છે જ્યારે એના જીવનમાં સ્વીકાર વૃત્તિ આવે છે. नहीं जानते पूर्व जन्म में कौन थे, क्या थे, कैसे थे. हाँ, उसकी असर इस जन्म के अंदर जरूर दिखेगी. હું ઘણીવાર મારા પ્રવચનોમાં એક ફિક્શન એક્ઝામ્પલ આપતો હોઉં છું કે ધારો કે લાદેન એમને મરી જાય, અમેરિકાના હાથમાં ના આવે. એક ફિક્શન એક્ઝામ્પલ થી આને સમજો. ભગવાન કદાચ એને આવતું જન્મ કેવું આપશે, ભગવાન એને બહુ સજ્જન બનાવશે, બહુ સારો બનાવશે, બહુ સારી બુદ્ધિ આપશે, બહુ સારું દિલ આપશે. પણ જન્મતાના સાથે જ એના જીવનમાં દુઃખોના અંબારો આવે છે. જન્મતાના સાથે એના મા બાપ મરી જાય, જન્મતાના સાથે જ એના જીવનમાં કેવલ અસફળતાઓનો સામનો કરે, બધા એને દુખી કરે, હેરાન કરે. 30 વર્ષની ઉંમરમાં કોઈ બીજાના મર્ડર કેસના અંદર પોતે ફસાય, 20 વર્ષ જેલમાં સજા કાટે, અને પછી કોર્ટનો આદેશ આવે કે આને ફાંસી પર લટકાવી દો. ત્યારે એના સગાવાળા હશે, એના પરિવારવાળા હશે, એ લોકોને વિચાર આવશે કે આટલો સજ્જન માણસ ક્યારે પણ જીવનમાં ક્યારે કોઈને દુખી કર્યા નથી, છતાંય ભગવાન આટલી બધી આની પરીક્ષા લે છે. ભગવાન સજ્જનો સાથે હંમેશા અન્યાય કરે છે. એના પરિવારજનોને ભગવાન માટે કદાચ અશ્રદ્ધા આવી જશે. પણ લોકો જાણતા નથી કે જે માણસ અત્યારે સજ્જન દેખાય છે એનું ગયું જન્મ એ લાદેનનું હતું. કેટલા લોકોની હત્યા કરી, કેટલા માતાઓને વિધવા કરી, કેટલા બાળકોને માર્યા, એ લોકો જાણતા નથી. આપણા જીવનના અંદર પણ આપણે પૂર્વજન્મમાં કોણ હતા અને શું કર્યું છે એ આપણે જાણતા નથી.
એટલે જ કહેવામાં આવ્યું, મેન ઇઝ એન આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર બાય હિઝ ઓન ડીડ્સ. એટલે કહેવામાં આવ્યું કે વર્તમાનના અંદર બહુ વિવેક બુદ્ધિથી ચાલજો, વર્તમાનના અંદર બહુ ધૈર્ય બુદ્ધિથી ચાલજો, તાકી તમારાથી કોઈ પણ પ્રકારે જાણે કે અજાણે કોઈ પણ દુષ્કર્મ થાય. આ ધર્મ શેના માટે છે? આ ધર્મ ગ્રંથો શેના માટે છે? આ સત્સંગ શેના માટે છે? આ જ વિવેકનું પ્રચાર, આ વિવેકનું સિંચન વ્યક્તિની બુદ્ધિના અંદર આ સત્સંગના માધ્યમથી કરવામાં આવે છે કે એલર્ટ રહેજો, ભૂલ से भी कोई दुष्कर्म अपने जीवन में मत करना. એ આસ્થાને હૃદયમાં વસાવીને રાખવાની છે. કારણ કે મનુષ્યનું મન બહુ ચંચલ છે અને સમયના આધીન ઘણીવાર એ મજબૂરીમાં પણ ઘણા દુષ્કર્મો કરી નાખતો હોય છે, એને ખબર નથી પડતી. કેમ કે અત્યારનો વિચાર કરે છે ને, અભી મુझे चाहिए, इंस्टेंट फल चाहिए, वो पीछे का विचार नहीं करता. उसी कारण फिर वही भविष्य उसका प्रारब्ध बन के आता है और वही वर्तमान को उसको भुगतना पड़ता है. કેમ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે કંઠી પહેરીએ છીએ, અને આ કંઠી પહેર્યા પછી એ ભાવને આપણે જાગૃત કરીએ છીએ કે ભગવાન સાથે મારો સંબંધ છે એટલે આ કંઠીને હું પહેરું છું. એક રાધાજીના ભાવથી, બીજા શ્રી કૃષ્ણના ભાવથી. આ કંઠી પહેરવાથી વ્યક્તિના કોન્શિયસ માઇન્ડના અંદર એક હેમરિંગ થાય છે. ક્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કરવા જઈશું, આ કંઠીના માધ્યમથી આપણને યાદ આવે છે કે મારો ભગવાન સાથેનો સંબંધ છે, આ ભગવાનની કંઠીને મેં ધારણ કરી છે અને મારે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કરવું જોઈએ નહીં. એ દુષ્કર્મ કરતા જો કોઈ અટકાવતું હોય તો આપણી કંઠી આપણને અટકાવે છે. જો એનો ઇમ્પોર્ટન્સને હૃદયમાં જાગૃત કરી રાખીએ તો, उसके इंपॉर्टेंस को अगर हृदय में रखेंगे ना तो ही वो होगा. સદકર્મનું પરિણામ સુખ છે, દુષ્કર્મનું પરિણામ દુઃખ છે. અને પ્રશ્ન થાય, આ સુખ અને દુઃખ એના માટે જ માણસ આ ભવસાગરના અંદર શાંતિ અશાંતિનો સામનો કરે છે. दुख यानी क्या? जो हो गया है उसका दुख है, जो होने वाला है उसका कभी भी दुख नहीं जीवन में. તમે ઊંડું વિચારજો, જે થઈ ગયું છે ને એનું દુઃખ છે, જે થવાનું છે એનું દુઃખ નથી, એનું ટેન્શન છે. દુઃખ હંમેશા ભૂતકાળથી આવે છે. દુઃખ હંમેશા જે થઈ ગયું છે એનું થાય છે. કોઈનો એક્સિડન્ટ થાય ને, તમને ડર લાગે આને કંઈ થઈ જશે તો. એક્સિડન્ટ થાય ત્યારે ડર લાગે આને કંઈ થઈ જશે, પણ પહોંચી જાય ને પછી દુઃખ થાય, કેમ કે થઈ ગયું. भविष्य से टेंशन आता है, भूत से दुख आता है. અને વર્તમાનના અંદર માણસને ભય લાગે છે. જે ભૂતનું થઈ ગયું છે એનું ભય છે, જે થવાનું છે એનું ભય છે. ક્યાંક ને ક્યાંક ડર એ માણસને આ વર્તમાનમાં સતાવે છે, એટલે જ અશાંતિ છે. અને એના કારણે આ સમયનો સદુપયોગ નથી થઈ શકતો, કેમ કે માણસ પોતાના જાતને પ્રોબ્લેમ્સમાં, સમસ્યાઓના વચ્ચે ઘેરાયેલો જુએ છે, આ લહેરોના વચ્ચે ઘેરાયેલો જુએ છે, એટલે પોતાના જાતને ભક્તિ માર્ગના અંદર લોન્ચ નથી કરી શકતો. બહુ ટેન્શન છે, બહુ પ્રોબ્લેમ્સ છે, બહુ સમસ્યાઓ છે, બહુ જીવનના અંદર હેરાનગતિઓ છે, બહુ આ છે, બહુ ત્યાં છે. અને એવો ખોવાઈ જાય છે આ સંસારની પરિસ્થિતિઓના અંદર, એવો ખોવાઈ જાય છે આ સંસારના ઉલઝનોના અંદર, ગૂંચવણોના અંદર, કે સમય એમાંથી પછી કાઢી શકતો નથી. ટેન્શન. આ દુનિયાના અંદર જે પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકે ને, એ જ વ્યક્તિ એ વર્તમાનને સુંદર બનાવી શકે છે. પ્રશ્ન ત્યાં છે કે આપણે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા, કારણ કે આપણા મનના અંદર આપણને કેવલ સુખ જ જોઈએ છે, કેવલ આનંદ જ જોઈએ છે, એટલે વિપરીત પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. આ દુનિયાના અંદર સુખનો સ્વીકાર કરવાથી સુખ વધે છે અને દુઃખનો સ્વીકાર કરવાથી ઘટે છે દુઃખ. પણ આપણે અસ્વીકાર કરીએ છીએ સુખનો પણ ને દુઃખનો પણ. હંમેશા દુનિયાના અંદર દુઃખ અસ્વીકારવાથી જ આવે છે. જ્યાં મન અને બુદ્ધિ સાથે ભેગા મળીને બેસી જાય છે ને, ત્યાં સુખ છે. પણ જ્યાં મન અને બુદ્ધિ વિપરીત ચાલે છે ને, ત્યાં દુઃખ છે.
ઘણીવાર તમારું મન કંઈક કહેતું હોય અને બુદ્ધિ કંઈક કહેતી હોય. મન કે છે મને આ જોઈએ છે, બુદ્ધિ કે છે તને આ નહીં મળે. મને આ જોઈએ છે અને મને આ નહીં મળે, આ બંને જ્યાં માઇનસ પ્લસ નું જ્યાં ગ્રસણ થયું ત્યાં કન્ફ્યુઝન છે, ત્યાં જ અશાંતિ છે. પણ જ્યાં મન અને બુદ્ધિ એક સાથે લાગી જાય છે ને ત્યાં જ સુખ છે. પરિસ્થિતિનો સામનો, અને આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તો શ્રી વલ્લભાચાર્યજી જેવા આચાર્યએ આટલો શ્રમ કરીને આટલા બધા સુંદર ગ્રંથોને પ્રગટ કરીને કે ભક્તિ માર્ગના અંદર જો તમારા અંદર આ જ્ઞાન હશે ને જગતનું, જીવનું, બ્રહ્મનું, તો જ તમે એમાં આગળ વધી શકશો.